આ બળી કાચા દૂધમાંથી બને છે, જે હેલ્ધી અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. સ્વાદમાં પણ એકદમ સરસ લાગે છે અને નાના મોટા બધા ખાઈ શકે છે. આનો મીઠાઈ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. બની છે ને એકદમ સરસ. એના માટેની રેસીપી જોઈ લઈએ. મેં વિયાયેલી ગાયનું બીજા દિવસનું 1 લીટર દૂધ લીધેલું છે. એમાં હું 5 ચમચી જેટલી સાકર નાખીશ. મેં અત્યારે સાકર લીધી છે. ખાંડ પણ લઈ શકાય, ખાંડનું ગૂળું પણ લઈ શકાય. એલચી પાવડર. હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને સ્ટીમ કરી લેવાનું છે. એના માટે આપણે પહેલાં પાણી મૂકી દઈશું. આપણે આને ઢોકળા બાફીએ એવી રીતે જ મૂકવાનું છે. તાસણામાં પાણી મૂકી દઈશું. આવી રીતે આપણે થાળી મૂકી દઈશું અને થોડી વાર ગરમ થવા દઈશું. થાળી ગરમ થોડી થઈ ગઈ છે. હવે આપણે આ ખીરું એમાં રેડી દઈશું. હવે એને ઢાંકી દઈશું. 10 મિનિટ સુધી આવી રીતે રહેવા દેવાનું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે જોઈ લઈએ આપણે. ચેક કરી લઈએ. બળી સરસ બની ગઈ છે. હવે આને ઉતારી લઈશું. બીજું વધ્યું હતું એ પણ હું દૂધ આ રીતે મૂકી દઉં છું. બળી તૈયાર થઈ ગઈ છે. હવે આને ઠરવા દઈશું. બળી ઠરી ગઈ છે. હવે હું એના પીસ કરી લઈશ. બની છે ને એકદમ સરસ.